જય માતાજી મિત્રો। તો આજે આજકાલ ઇન્સ્ટાગ્રામમાં ઠાકોર સમાજનું બહુ ચાલી રહ્યું છે કે ઠાકોર સમાજ બંધારણ કરે છે। સારી વાત છે, બંધારણ કરે છે બધી, પણ અમુક બંધારણ એમના એવા બી છે કે જે સમાજને નડતર રૂપ છે। કે જે લોકો ડીજે બંધ કરાવે છે કે ડીજે બંધ કરી દો, ડીજે બંધ થશે તો દારૂ બંધ થશે એમ કહે છે। તો શું એમને બી એવું લાગે છે કે ડીજે બંધ કરવાથી દારૂ બંધ થઈ જશે? જે આગેવાનો છે, જે સમાજમાં 2, 4, 5 આગેવાનો એવા છે કે જે બસ ડીજેનો મુદ્દો લાવી અને પટાવી દે છે કે આ કરવાનું નામ કરવાનું, બીજું બધું બરાબર છે। જે કે ઘરેણાનું છે, આ બીજો છે તે બધું બરાબર છે, પણ ડીજેનો મુદ્દો સાવ ખોટો છે। કેમ કે એવા લોકો જે ડીજે બંધ કરાવવા આગેવાનો આવે છે કે જેમના ઘરે નહીં કોઈ પ્રસંગ એમનો, કે નહીં છોડી કે છોકરીનો પ્રસંગ નહીં, એમના પ્રસંગ પતી ગયા છે અને હવે જેના પ્રસંગ બાકી છે એમના અંદર નડતરરૂપ થાય છે। એમ કેમ નથી કહેતા કે દારૂ બંધ કરો, અફીણ બંધ કરો, બીજો કોઈ બી નશાયુક્ત જે પદાર્થો છે બંધ કરો? એ મુદ્દો તો ક્યારેય એમના મોઢા પર આવતો જ નથી। બસ રાજકારણ રમતા આવડે છે બધાને કે ઠાકોર સમાજ છે તો એને આ રસ્તો લઈ લો, આમ કરશે, બસ એવું જ આવડે છે બધાને।